નમસ્તે મિત્રો, આજે બહુ આનંદ છે. શિક્ષક દિવસ છે અને આપણે જે કશુંક નવું થતું હોય, કંઈક નવું કરતા હોય એવા લોકોને, એવા વિદ્યાર્થીઓને જોઈને પણ શિક્ષકની આંખમાં ચમક આવી જતી હોય છે. આજે બે એવા મિત્રોને મેં આમંત્રણ આપ્યું છે. એમને જીવનમાં બહુ જ ઇનોવેશન્સ કર્યા છે, પણ એવા પણ ઇનોવેશન્સ કર્યા છે જેનાથી સમાજ આખાને, અને એવો સમાજ નહીં જે એમના શહેરમાં રહેતો હોય, એવો સમાજ નહીં જે એમની સોસાયટીમાં રહેતો હોય, પણ એવો સમાજ જે દેશ વિદેશમાં, આખા વિશ્વમાં પથરાયેલો હોય. અને હું વાત કરું છું ડૉક્ટર આરતી પરિમલની. આરતી પરિમલ મારા ભાવકોથી બહુ અજાણ્યા નથી, તેમ છતાં પણ તમારું સ્વાગત. ઘણી વખત ઘરમાં પણ આવો કહેવાનું હોય છે. અને આ બાજુમાં જે મરક હસી રહ્યો છે યુવાન, એનું નામ આમ રુદ્ર છે, પણ એ રુદ્ર એટલે શિવ, શિવ એટલે કલ્યાણ. રુદ્ર સ્વરૂપ નથી, એટલે મેં કીધું કે મરક જે હસે છે એવો રુદ્ર છે. અને રુદ્ર એ હનુમાનજીનો પણ એક નામ છે, એટલે જે કલ્યાણકારી છે એવા રુદ્ર પણ આપણી સાથે છે. અને હું તો ભાગ્ય લઈને બેઠો જ છું. તો ભાગ્ય, આરતી અને રુદ્ર, આ ત્રણ વસ્તુ ભેગી થાય એટલે આરાધનાનો એક ચક્ર પૂરું થાય છે. તો આ આરતીએ એક એવો ઉપક્રમ રચ્યો ઓગસ્ટના એન્ડમાં, બહુ ચમત્કાર કહી શકાય. કોરોના કાળમાં આપણે બધા ઘરમાં પૂરાઈ ગયા. આપણે બધાને એવો બિચારા ભાવ આવી ગયો કે અમે તો શું કરીએ, અમે તો અમદાવાદ પણ નથી જઈ શકતા, અમે તો વડોદરા પણ નથી જઈ શકતા, અમે તો ક્યાંય ફરી શકતા નથી, અમે કંટાળી ગયા છીએ. આવા બધા વાક્યો આપણે સાંભળીએ છીએ. ત્યારે ડૉક્ટર આરતી પરિમલે એવું કહ્યું કે કંટાળવાની કંઈ જરૂર નથી. અને એને આખા વિશ્વમાં એવો પ્રચાર કર્યો કે 3 દિવસ સુધી આયુર્વેદનો ઇન્ટરનેશનલ ટેલિમેડિસિન કેમ્પ કર્યો. 3 દિવસ સુધી, અને ફૂલ ટાઈમ, સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી, અને 3 રૂમમાં ચાલે, ધમધમાટ. આવો ઇવેન્ટ ગુજરાતમાં થાય, અને હું એક શિક્ષકનો પુત્ર, આવું સરસ કામ થયું હોય, અને શિક્ષક દિવસના દિવસે જો હું સમાજ સમક્ષ એને લઈને આવું, તો મને પોતાને પણ એમ થોડું મનમાં ખૂંચ્યા કરે કે સમાજમાં કંઈક સરસ થયું છે, અને એને આપણે સમાજને વહેંચ્યું નહીં. આપણે આ બધું ઘરમાં પૂરી રાખવા માટે નથી, આપણે અનુભવો વહેંચવા માટે છે. અને ડૉક્ટર આરતી પરિમલે બિલકુલ નોન કોમર્શિયલી, એકદમ જગતના એટલા બધા દેશો, આપણે એમની પાસેથી જ સાંભળીશું. પણ હું ચોક્કસ તમને કહું કે ઇમ્યુનિટી પોટલી લઈ લેજો. મને 65 વર્ષ થયા છે, મને ડાયાબિટીસ છે, પણ આરતી પરિમલની પોટલીઓથી હું અત્યારે જેવો દેખાઉં છું એવો તંદુરસ્ત છું. આમાં કશું છુપાવવાનું, કોઈ સ્ટીરોઇડ બિરોઇડ લેતા નથી, કશી કોઈ દવા નથી, મજા જ મજા છે. એટલે આરતી પરિમલે આપણને ભૂતકાળમાં પણ કહ્યું છે કે તમારું યોર કિચન ઇઝ યોર મેડિકલ સ્ટોર. આપણને ભૂતકાળમાં કહ્યું છે, કિચન સે કોરોના સે વોર કરના હૈ. તો આજે આપણે એમની પાસેથી જ સાંભળીએ. બંને મિત્રોનું બહુ સ્વાગત અને ખૂબ ખૂબ અભિનંદન. વોટ અ સ્પ્લેન્ડિડ ઓર્ગેનાઇઝેશન. એન્ડ રુદ્રા, મને તો હમણાં જ તમારો પરિચય થયો, પણ આઈ એમ વેરી પ્રાઉડ ઓફ યુ કે ધ યંગ ગુજરાતી મેન હેઝ સચ અ ગ્રેટ ઓર્ગેનાઇઝિંગ સ્કિલ, એન્ડ ઓલ્સો હી ઇઝ સો ટેકનોસેવી. ઓફકોર્સ આ પેઢીમાં તો બધા ટેકનોસેવી હોય જ. હું હંમેશા ગમતમાં કહું છું કે સાહિત્યકારોની ડિજિટલી ઇલિટરેટ એક આખી પ્રજાતિ અદ્રશ્ય થઈ જવાની છે આ 2-3 વર્ષમાં. ત્યારે રુદ્રાનું આ સ્માઇલિંગ ફેસ આપણને બહુ ઉપયોગી થવાનો છે. તો આરતી, આ શું હતું ઇન્ટરનેશનલ ઇન્ટરનેટ ટેલિમેડિસિન કેમ્પ? વોટ વોઝ ધેટ? સર, આપે કહ્યું એવી રીતના કે જ્યારે લોકડાઉન હતું કે પછી લોકડાઉન પછી પણ આપણે એક ડર બધાને થઈ ગયો હતો કે હવે શું થશે. ઇવન આપણે બીજી કોઈ બીમારી, ધારો કે જોઈન્ટ પેઇન છે કે પછી એસિડિટી છે કે હાઇપરટેન્શન છે, એવું કંઈક નાની મોટી જે બીમારીઓ છે, તો એના માટે આપણે ડોક્ટર પાસે જવાનું ટાળતા હતા. અધરવાઇઝ ડોક્ટર પણ થોડું કેરફુલી, ઘણા બધા ડોક્ટર લોકડાઉનમાં તો મળતા પણ નતા. તો ત્યારે અમને એક વિચાર આવ્યો, રુદ્ર જેવા યંગ બધા છોકરાઓ જે 25ની અંદરના, એ લોકોને મેં વિચાર શેર કર્યો કે આપણે એવું કંઈ ના કરી શકીએ કે જેથી કરીને લોકોને ઘરમાં જ એમની મેડિસિન્સ પણ મળે, ઔષધો પણ મળી જાય,
અને રેમેડીઝ મળી જાય અને એ લોકોને જ્યાં હોય ત્યાંથી જ અમુક હર્બ્સ એવી મળી જાય કે જે લોકોને ઉપયોગી થાય. એટલે આ છોકરાઓએ કીધું કે હા કે એવું શક્ય છે અત્યારથી, પણ એમ કે એનો પછી અમે એક આયુષની આખી ગાઈડલાઈન છે સર ટેલિમેડિસિન માટેની, એ ગાઈડલાઈન આખી મેં વાંચી, રુદ્રએ સમજી એવી રીતના, અને પછી અમે ફાઇનલ કર્યું કે આવો એક ઇન્ટરનેશનલ આયુર્વેદિક ટેલિમેડિસિન કેમ્પ બિલકુલ ફ્રી એટલે નિઃશુલ્ક રીતે આપણે કરીએ. અને અમને ખરેખર આમ કહેતા આનંદ પણ થાય છે અને થોડી નવાઈ આશ્ચર્ય પણ થાય છે કે 15 કન્ટ્રીઝમાંથી અમને સપોર્ટ મળ્યો બધા. વાહ વાહ વાહ, ક્યા બાત હૈ. અને એ લોકોના સપોર્ટથી અમે નાનામાં નાની જગ્યામાં પહોંચી શક્યા, જે લોકોને ખરેખર જરૂરી હતું કે અમને આ વસ્તુ થાય છે પણ અમે ડોક્ટર પાસે નથી જઈ શકતા, તો અમે શું કરી શકીએ, એ લોકોને ત્યાંથી જ મળી રહેલી હર્બ્સ પણ કઈ અને સાથે સાથે જે હોમ રેમેડીઝ આપણી ઘરમાં કિચનમાંથી મળે એવી વસ્તુઓ પણ સમજાવી. હવે ટેકનિકલ સાઈડ છે આખી રુદ્ર સમજાવશે, મારું ના પણ મને તો બહુ આનંદ થયો. પણ રુદ્ર, મારે એ જાણવું છે કે તમે લોકોએ યુ મસ્ટ હેવ એટલે એટલું બધું રિસર્ચ કર્યું કે, બીકોઝ આઈ ઓવરસો યોર પ્રોગ્રામ અને મેં જોયું કે એટલું બધું લોજિસ્ટિક્સનો ડિટેલ્સમાં એમને અભ્યાસ કર્યો કે તમે તમારા આ જગ્યાએ કેનેડામાં અહીંયા ટોરન્ટોમાં છો તો 3 miles અવે યુ હેવ એ મેડિસિન. So these much details આ છોકરાઓએ રિસર્ચ કર્યું છે, એટલે કોંગ્રેચ્યુલેશન્સ. હાઉ ડીડ યુ ડુ ધીસ એન્ડ વોટ વોઝ ધ ટાઈમ લેગ ધેટ યુ હેવ સ્પેન્ટ ઓન? એકચ્યુઅલી 3 દિવસ કેમ્પના તો હતા જ, પણ એના પહેલાની જે લોજિસ્ટિક્સની એક્સરસાઇઝ હતી એ બહુ જ ડિટેલ હતી. ઇટ વોઝ એન એક્સપેરિમેન્ટ ઇન ઓપરેશન્સ મેનેજમેન્ટ આઈ વુડ સે. કેમ કે જે બધું અમે લોકોએ MBAમાં ક્લાસમાં લર્ન કર્યું હોય બધું અપ્લાય કરવા મળી ગયું ઇન જસ્ટ અબાઉટ 3 weeks ટાઈમ. અમે 3 વીકમાં કેમ્પનું ઇનોગ્રલ કર્યું, એને લોન્ચ કર્યું, બધાની પાસે બધા ઓર્ગેનાઇઝેશન્સ સાથે ટાઈઅપ કર્યું, જેમ કે યુએસમાં ભવન્સ USA જ્યાં 1.5 લાખથી વધારે મેમ્બર્સ છે એ લોકો સાથે આપણે ટાઈઅપ કર્યું હતું. સિમિલરલી સિંગાપોરમાં ગ્રીન શૂટ્સ સાથે ટાઈઅપ કર્યું હતું, મસ્કતમાં ગુજરાતી સમાજ સાથે ટાઈઅપ કર્યું હતું, વડોદરામાં લાયન્સ ક્લબ સાથે, મેટ્રો રોટરી ક્લબ મેટ્રો વિશ્વામિત્રી, યસ, અને ઇરફાન અને યુસુફ પઠાણજીનો બી આપણને સપોર્ટ હતો. એટલે એક મેજર વસ્તુ એ હતી કે આપણે કઈ રીતે આ બધાનું આપણે કરવું તો છે, પણ લોકોને કઈ રીતે આ ખબર પડશે. કેમ કે ધ ટેલિમેડિસિન કેમ્પ, ધ ટેલિમેડિસિન ગાઈડલાઇન્સ prohibit us from doing any advertisement, and we were very firm કે આપણે કોઈ એડવર્ટાઇઝમેન્ટ કે કંઈ કરવું નથી. પણ જે આવી સંસ્થાઓ સમાજ કલ્યાણમાં લાગેલી હોય એ લોકોની સાથે જ ટાઈઅપ કરી અને અમે અમારો વર્ડ બહાર બધાને મોકલ્યો કે આવું અમે કરી રહ્યા છીએ, ફ્રી સેવા છે, જેને જોઈન થવું હોય એક આ ફોર્મ ભરે. એનું એક આખું મોટું ફોર્મ ક્રિએટ કર્યું પહેલા સર. એટલે મારી સાથે બધા 6 બીજા લોકો છે અને અમે લોકોએ પહેલા એ ઓબ્ઝર્વ કર્યું કે આંટી કઈ રીતે આખું એમનું જે રેગ્યુલર પ્રેક્ટિસ છે કઈ રીતે કરે છે. સો વી સો દેટ શી હેઝ અ બિગ ફોર્મ જેમાં એ બધી બહુ ડિટેલ્સ કલેક્ટ કરે છે. આયુર્વેદમાં તમારું નોટ ઓનલી યોર માઇન્ડ બટ યોર બોડી, યોર સોલ, એવરીથિંગ ઇઝ બીંગ કન્સિડર્ડ. એટલે 3 વસ્તુઓનું ફોર્મ એમને ક્રિએટ કર્યું હતું. વી ડિજિટાઇઝ ધેટ એન્ટાયર ફોર્મ અને વી આસ્ક્ડ એવરીવન કે જો તમારે આમાં રજીસ્ટર કરવું હોય, આમાં પાર્ટિસિપેટ કરવું હોય તો પ્લીઝ આ ફોર્મ ફિલ કરો. દરેક ફોર્મનું અહીંયા રેકોર્ડ પ્રિન્ટ થતો હતો અને પછી અ મેમ્બર ફ્રોમ અવર ટીમ એઝ વેલ એઝ ફ્રોમ ડોક્ટર આરતી પરિમલ સાઇડ used to go through that entire record and we used to identify કે ઓકે આ ટાઈમ ઝોનમાં છે, which means કે એમને આ ટાઈમ ફાવશે. એટલે we would give them an appointment according to their time zone. કેમ કે આપણે ત્યાં right from Australia, which is one of the first time zones, થી લઈને સેન ફ્રાન્સિસ્કો બધેથી લોકો જોઈન થયા હતા. એટલે યુ સી સર ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ કે કઈ રીતે આપણે બધાને ઇન્ડિયન ટાઈમ પ્રમાણે મેનેજ કરી અને આપીએ. દેટ ઇઝ વાય ધ 8 to 8 12 અવર્સનું અમે ટાઈમ રાખ્યા હતો. અને ઓન ટોપ ઓફ ઇટ વી ઓલ્સો ટ્રાય ટુ એન્શ્યોર કે આ ફોર્મ જ્યારે ફિલ થાય પછી વી આઈડેન્ટિફાય કે ક્યાં ફોર એક્ઝામ્પલ કેનેડામાં કોઈ મિસિસાગામાં રહે છે તો મિસિસાગામાં ભલે ઇન્ડિયન ફાર્મસી ના હોય કે કોઈ ઇન્ડિયન આયુર્વેદિક દવાનો સ્ટોર ના હોય, પણ વી વુડ ડુ અ ગૂગલ સર્ચ એન્ડ વી વુડ આઈડેન્ટિફાય વિચ ઇઝ ધ નિયરેસ્ટ સ્ટોર. અને અમને ખબર પડી કે ઓકે મિસિસાગામાં નથી ને બ્રેમ્પટનમાં છે,
અમે બ્રેમ્પટનમાં એમને એડ્રેસ બી મોકલી આપીએ કે આ દુકાનમાં તમે ફોન કરીને પૂછી જો, ના મળે તો અમે તમને કોઈક ઓલ્ટરનેટિવ કહીશું. સો Oh, wow. it was a very in-depth study. મેમ તરફથી બી બહુ જ in-depth study હતી બીકોઝ she was જે આપણી હર્બ્સ અહીંયા ઇન્ડિયામાં છે, જેમ કે આપણી પાસે આમળા છે which is Indian gooseberry, પણ સિમિલરલી બાકી બધે gooseberries તો મળતી જ હોય છે. So she would study કે is it possible to give instead of amla, is it possible to give gooseberries, જે ત્યાંની local વસ્તુ છે. So there was like a lot of work that was going on, and Very good. we followed all the telemedicine guidelines જે government of India એ આપી હતી. guidelines નું બહુ ડિટેલમાં સ્ટડી કર્યું. It was very surprising to know sir કે બધા બહુ practitioners ઇન્ડિયામાં telemedicine હજી ફોલો નથી કરી રહ્યા. We tried asking a few doctors for help કે જો કોઈ યુઝ કરતું હોય આ ગાઈડલાઇન્સ ને કે કોઈ telemedicine platform યુઝ કરતું હોય, but they were not. So it was a first of its kind Yeah. that we took. એ તો વડોદરાનો સ્વભાવ છે. What nobody does, Vadodara does. Yes sir, exactly. Yeah, that is good. Great. So અમને feedback બી બહુ સારું મળ્યું સર બધા અને તરફથી. સર અમને જર્મની મારે આરતી તમને એક પ્રશ્ન એવો પૂછવો છે કે આયુર્વેદમાં જે 3 પદ્ધતિઓ છે, દર્શન, પ્રશ્ન અને સ્પર્શ, તો આમાં તો નાડી જ તમે ના જોઈ શકો, તો તમે what technique did you apply? તમને કેવી રીતે રહ્યું બધું? આમ એકચ્યુઅલી મારી જે એક્સપર્ટ છે એ આયુર્વેદ અને ટિબેટન પ્રમાણેની નાડી પરીક્ષણની છે, પણ અમે એટલે એ જ મેં એક્સપ્લેન કર્યું અમને કે જો હું આ નાડી પરીક્ષણ એટલે જે સ્પર્શ પરીક્ષા છે એ હું નહીં કરી શકું, પણ બાકીની 2 પરીક્ષા કે જે દર્શન એટલે કોઈ લોકોની આઈઝ જોઈ શકું, નેલ જોઈ શકું, ફેસ જોઈ શકું, એ રીતનું એટલે દર્શન પરીક્ષા. અને પછી હું લોકોને ક્વેશ્ચન, તો ક્વેશ્ચનમાં અમે જનરલી થોડા ક્વેશ્ચન પહેલેથી એક ગૂગલ ફોર્મ જે તૈયાર કર્યું તેમાં કરી રાખ્યા, એટલે અમને થોડો એ પ્રમાણેનો બેનિફિટ મળ્યો. અને આ 2 પરીક્ષાથી પછી અમે લગભગ 99% સુધી પણ સર અમે ડાયગ્નોસિસ કરી શક્યા છીએ. અને લોકોની સાથે જ્યારે અમે વાતચીત કરીએ ત્યારે વધારે ને વધારે ડિટેલમાં એમના માટેનું પૂછતા રહીએ કે જેમ કે તમને એસિડિટીનો પ્રોબ્લેમ છે તો ત્યાં તમને શું એક્ઝિબિલિટી થાય છે, વર્મિંગ થાય છે, તો આવું બધું પૂછી અને દર્શન અને પ્રશ્ન પરીક્ષાથી અમે ડાયગ્નોસિસ On top of that sir, actually અમે એક tool create કર્યું હતું which is called Know Your Prakriti. આયુર્વેદ પ્રમાણે હું તો બહુ આયુર્વેદનો જાણકાર નથી, પણ because આરતી આંટી knows a lot about આયુર્વેદ અને એમને એમની આખી લાઈફ ડેડિકેટ કરી દીધી છે આયુર્વેદની પાછળ, આયુર્વેદ સ્ટડી કરવામાં. સો વી રિયલાઇઝડ કે જે પ્રકૃતિ છે લોકોની એ બેઝિક તો 3 ટાઈપનું આપણું નેચરલ કોન્સ્ટિટ્યુશન છે, અને પછી એના કોમ્બિનેશનની 4 બીજી ટાઈપ્સ હોય છે. પણ જે 3 ટાઈપ લોકોની હોય, જે 3 કોન્સ્ટિટ્યુશન્સ હોય છે, એમાં બધી બહુ કોમન કેરેક્ટરિસ્ટિક્સ હોય છે. એટલે વી ક્રિએટેડ એન એન્ટાયર ઓનલાઈન ટૂલ which is also available right now on our website ayurvedaimmunity.com. અને એ વેબસાઇટ પર જ તમે તમારી પોતાની પ્રકૃતિ જાણી શકો છો કે તમને ફોર એક્ઝામ્પલ સર તમે છો તો તમારી શેની પ્રકૃતિ છે, વાતની છે, પિત્તની છે, કફની છે, શેની પ્રકૃતિ છે. એટલે that was another innovation that we did from our side, which was how do we identify a person's prakriti all online. અને the tool has been very very successful I would say, કેમ કે અમે લોકોએ એની સાથે સાથે એક નાની સ્ટડી અહીંયા બી કરી. જે અમારા પેશન્ટ્સ હતા એ પેશન્ટ્સની પાસે જ એ ટૂલ્સ ફિલ કરાવ્યું જેમની પ્રકૃતિ ઓલરેડી મેમને નાડી પરીક્ષણથી ખબર હતી. અને વી હેડ અરાઉન્ડ 55 પેશન્ટ્સ જેમને ફિલ કરી હતી. એમાંથી 53 પેશન્ટ્સની જે ઓનલાઈન પ્રકૃતિ આવી એ અને રિયલ પ્રકૃતિ જે હતી એ સેમ આવી. સો ઇટ ઇઝ વિથ અ ગુડ અમાઉન્ટ ઓફ કોન્ફિડન્સ ધેટ વી કેન સે ધેટ જે પ્રકૃતિ એનાલિસિસનો ટૂલ છે that is working wonderfully. That has worked well. અને મને તમે એક સરસ શબ્દ વાપર્યો, ઓપરેશન મેનેજમેન્ટ. મને I was fascinated when I saw your management plan. What was that 3-room formula? Yes sir. That you should explain to our viewers. So, we observed કે જે અહીંયા જે પ્રોસેસ ફોલો થાય છે ક્લિનિકમાં, એમાં બહાર there is a reception area in the real life scenario, physical world માં આપણે વાત કરીએ તો there is a person who does the basic history taking, usually man under કોઈ intern કે કોઈ ડોક્ટર હોય એ હિસ્ટ્રી લેતું હોય છે.
એના પછી they moved into a second room એટલે ડોક્ટર આરતી પરિમલ સાથેનું મેઇન કન્સલ્ટેશન હોય છે અને પછી થર્ડ રૂમ એવો હોય છે જ્યાં એમને કઈ રીતે એમની દવા કે જે બી રેકમેન્ડેશન આપ્યું હોય કઈ રીતે કન્ઝ્યુમ કરવાનું એ બધું સમજાવવાનું હોય છે. So what we wanted to do was we wanted to mimic this entire thing in the virtual world also. એટલે રિયલ વર્લ્ડમાં તો થઈ જ રહ્યું છે પણ માણસની સેમ એક્સપિરિયન્સ આપણે કઈ રીતે આપીએ એના માટે we tried to we create 3 different rooms in Zoom અને 3 rooms-માં we would pass the person would enter a meeting. They would first move to a reception room જ્યાં એમનું ડિટેલમાં હિસ્ટ્રી પ્લસ એમને જે ગૂગલ ફોર્મ ફિલ કર્યું હોય આપણા કેમ્પ માટે એ બંને ડિટેલમાં અન્ડરસ્ટેન્ડ થતું હતું. એના પછી they would be moved to a second room જ્યાં ડોક્ટર આરતી પરિમલ મેઇન કન્સલ્ટિંગ કરતા હતા અને થર્ડ રૂમ એવો રૂમ હતો જ્યાં જે બી દવાઓ હોય જે બી લાઇફસ્ટાઇલ મોડિફિકેશન હોય ડાયટ પ્લાન હોય એ બધું એમને એક્સપ્લેન કરવામાં આવતું હતું અને પ્લસ એની સાથે સાથે ક્યાં ઇઝીલી અવેલેબલ હોય એ એક્સપ્લેન કરવામાં. So that was seamless digital transfer. Yes, it was a seamless digital transfer. And the best part about the process was that after the entire thing was over, દરેક જણને મેમે જે આખું પીડીએફ લખ્યું હોય એ પીડીએફ ફોર્મેટમાં પ્રિસ્ક્રિપ્શન એમને ત્યાં વોટ્સએપ થઈ જતું હતું કે ઈમેલ થઈ જતું. સો ઇવન ડાયટ બી જે બી હોય એ બધું એમને ડિટેલમાં અમે મોકલી આપતા હતા. સો યુ નો ધ હોલ આઈડિયા વોઝ કે હાઉ ધ પેશન્ટ હેઝ ટુ બી ફુલી અટેન્ટિવ રાધર દેન them paying attention on writing things down કે હું આ લખું હવે મેમ આ કહે છે મારે આ લખવું પડશે એના કરતા અમે અહીંયાથી બધું એમને મોકલી આપતા હતા. So this was one major thing that we tried doing. And the second thing was that, as I mentioned, it was a very, very logistics oriented exercise. એટલે operations management અમે majorly ત્યાં use કર્યું કે અમારે 400 patients, actually 413 patients attend કર્યું camp, more than 400 that is. અને 400 patients ને 3 દિવસમાં fit કરવા is a very difficult task, right? So if I just consider કે દર પેશન્ટને આપણે 20 મિનિટ બી આપીએ તો એ 800 મિનિટ થઈ જાય. 800 minutes is way beyond the 3 days also. So it was going to be very difficult for us. So we divided the patient's time into 3 sets of 7 minutes each. So history taking would be happening in 7 minutes. 7 minutes pachi with Dr. Aarti Parimal and 7 minutes in the counseling. So patient ne overall amount of time to એટલો જ મળતો હતો. But because we had used the LP programming method, we were able to do all of this very well, I would say. That's very great. And I have seen that so many community organizations participated from New York, from Canada. Can you name some? Sure, sir. One of the biggest supports that we had was from our government. The Council General of India in Hamburg, Shri Madan Lal Raigar ji, જે જર્મનીમાં આપણું ઇન્ડિયન કાઉન્સિલેટના હેડ છે એમને અમને બહુ જ સપોર્ટ આપ્યો હતો. એઝ અ મેટર ઓફ ફેક્ટ અમે 1 વીક પહેલા એક ઇનોગ્રલ સેશન કર્યું હતું જ્યાં આપ તો હતા જ સર એઝ વન ઓફ અવર કીનોટ સ્પીકર્સ પણ શ્રી મદનલાલ રાયગરજી ઓલ્સો વોઝ અ પાર્ટ ઓફ દેટ કીનોટ સ્પીચ અને they gave us full support. Similarly from France and Nepal we had His Holiness the Taklung Mathur Rinpoche જે એક બુદ્ધિસ્ટ મોન્ક છે પણ એનું I would say they are almost in line with the Dalai Lama. એટલા high level ના બુદ્ધિસ્ટ મોન્ક છે અને એમના followers એમને બહુ સપોર્ટ આપ્યો to the extent કે એમના followers તો સર અમને not only from these 2 countries જે એમના followers છે પણ from other countries like Thailand જ્યાં અમે expect નતું કર્યું કે કોઈ આવશે. We had a lot of people who were following him and who had joined us. Similarly, US ma apna support thi sir, we had Bhavans USA, as I mentioned. And Canada ma bhi apna support thi, we had the Divine Friends of Nadipur. No, it's great, yeah. And we had multiple other organizations in Asia also and UAE also. UAE ma, Dubai ma, ઘણી બધી નાની મોટી નાના મોટા બિઝનેસીસ હતા જે ફેમિલી બિઝનેસીસ હતા જેમને એમના કમ્યુનિટીમાં કંઈક સારું કરવું હતું એ સપોર્ટેડ અસ. સો નેશનલ મેડિકલ કરીને હતું, અર્થ રિયાલિટી કરીને હતું. સો ધીસ સ્મોલ ઓર્ગેનાઇઝેશન્સ હુ સપોર્ટેડ અસ. અહીંયા તો આપણે જીતોનો સપોર્ટ હતો જ.
જીતોનું JBN કરી અને એક નેટવર્ક છે એ લોકોનો સપોર્ટ હતો, લાયન્સ ક્લબનો સપોર્ટ હતો એઝ આઈ મેન્શન્ડ અર્લિયર, અને લાસ્ટલી ઇવન સિંગાપોર મલેશિયાથી બી અમને ગ્રીન શૂટ્સ કમ્યુનિકેશન્સનો જે એક સસ્ટેનેબલ કમ્યુનિકેશન્સ એજન્સી છે એમનો સપોર્ટ હતો. Even Muscat was a big support, I think. Yes sir, yes. આપણા ભાઈ ચોથાની સર, મસ્કટ ગુજરાતી સમાજ ચોથાની Yes, sir was very very supportive, અને as a matter of fact I can say this with a lot of pride કે almost 40 participants, એટલે 10% જે અમારા કેમ્પના પાર્ટિસિપન્ટ્સ હતા એ મસ્કતથી હતા. oh It was a wonderful thing to see so many people from Muscat, અને this was all because of Chothani sir's support and Muscat Gujarati Samajનો support. yeah ઓસ્ટ્રેલિયાથી પણ સુબોધભાઈનો support હતો. પ્રોપર્ટી Proper. Yeah. અને આઈ નો ન્યુયોર્ક ગુજરાતી સમાજના મિનેશ પટેલ હી ઇઝ અ વેરી બિગ નેમ ઇન કમ્યુનિટી. જેમ ચંદ્રકાંત ચોથાનીનું બિગ નેમ ઇન મસ્કત, લાઇકવાઇઝ મિનેશ પટેલ હેઝ અ ગુડ સ્ટેન્ડિંગ. અને તમે બરાબર, એટલે યુ મેટ ધ રાઇટ પીપલ. ભાવેશ પટેલ ઇન કેનેડા, ધીઝ આર ધી કી પર્સન્સ who will play a big role in future endeavors of this nature. That's great. In the US, two major supporters that we had, of course, તમે મેન્શન કર્યું એમ શ્રી મિનેશ નરસિંહ પટેલ સર, એમને તો અમને એવું બી ઓફર કર્યું કે તમે, કેમ કે મેમ ટ્રાવેલ્સ વેરી ફ્રીક્વન્ટલી ટુ ધ US, એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે US હોઈએ ત્યારે ભવન્સ માટેનો સ્પેશિયલ કેમ્પ કરવાનું બી પ્લાન ચાલી વાહ રહ્યો છે. વાહ વાહ. And on top of that, we had the support of Miss Prathna Jha. એમનું તો નામ અમારે મેન્શન કરવું જ પડે સર. It was all because of your help. So Yeah. thank you. Prarthana has been she mobilized a lot of people. Yes, sir. That's right. So I think this is going to be new normal. એવું લાગે છે કે આ ટેકનોલોજીની મદદથી જો આટલું આપણે અચીવ કરી શકતા હોઈએ તો આરતી, એક પ્રશ્ન અમારા બધા ભાવકો અને પ્રેક્ષકો પૂછ્યા કરે છે કે હાઉ ટુ કોન્ટેક્ટ ડોક્ટર આરતી પરિમલ. એમની પાસે આટલું બધું છે તો આઈ થિંક યુ શુડ એમને બહુ ડિટેલમાં આપવું જોઈએ. આરતી પરિમલ ઇઝ બેઝડ ઇન બરોડા, અને એનું એપી ક્લિનિક છે, બહુ જ પ્રખ્યાત અલકાપુરીમાં છે. પણ ડિટેલ એડ્રેસ તમે બધાને લખાવો તો વધારે સારું રહેશે. અને what is the WhatsApp number and your contact details and even your email, because if somebody... Sir, we can't hear you. Oh, sorry. Away? Yes, sir. Sir, what Yeah. we will do is કોઈને બી કોન્ટેક્ટ કરવો હોય તો આપણે આ વિડીયોમાં જ નીચે અહીં આવી જશે બધું ડિટેલમાં, અને they will be able to contact ma'am. અને ઓનલાઈન Yes. કન્સલ્ટિંગ એઝ ઓલવેઝ ઇઝ ઓલવેઝ અવેલેબલ, એટલે દુનિયાના કોઈ પણ પાર્ટમાંથી તમારા વ્યુઅર્સ જોઈન થતા હશે, ma'am will be providing online consulting to them. We are continuing this practice because it is a very efficient practice. જે લોકોને અમે સર ઘણા એવા પેશન્ટ્સ બી મેમે જોયા છે જેમની પાસે ત્યાં યુએસમાં ઇન્સ્યોરન્સ ના હોય અને જે ડોક્ટર પાસે ના જઈ શકતા હોય એ લોકોને મેમે એમના રસોડાથી મદદ કરી આપ્યા. સો સર, એક પેશન્ટની જ વાત આપણે ખાલી એમનું જર્મનીથી જેમણે જોઈન કર્યું હતું પેશન્ટ, તમને યાદ હોય તો આપણે એમને કેટલું ખુશ થઈને કે હું લગભગ 2-3 પેઢીથી જર્મનીમાં છું પણ મારા આયુર્વેદને હું આજે મળી, એમ જાણે કે મારા સ્વજનને મળી હોય ને એટલી ખુશી મને થઈ રહી છે. અરે વાહ વાહ વાહ, that's a big thing. yes sir, Very emotional reunion. yes. અને અમને જે બધા લોકોના રિવ્યુઝ મળ્યા છે, we were very happy, everyone was very happy with the process of course, પણ જે કન્સલ્ટિંગ જે મેઇન ક્રક્સ હતો એ કન્સલ્ટિંગ બી બહુ સારી રીતે થયું એવું અમને બધાએ ઇન્ફોર્મ કર્યું. many people said that they wanted to explore Ayurveda, and this was the best way for them to explore Ayurveda because ghana, as ma'am mentioned, you know, ki je second generation third generation Indians hoy ki even je non Indians છે, કેમ કે ઘણા બધા એવા બી હતા જે કાં તો US ના જ હોય કે પછી you know they are either white or they are of other races,
અને એ લોકોએ જ્યારે જોઈન કર્યું ત્યારે વી એક્સપ્લેન ટુ ધેમ ધી એન્ટાયર પ્રોસેસ, કેમ કે એમને આયુર્વેદ ઉપર જે ઇન્ટરનેટ પર વાંચ્યું હતું એ જ ખબર હતી, પણ Yeah. કે આયુર્વેદ શું છે અને એની પાછળનું જે સાયન્સ છે એ શું છે, and they were very happy with that entire education effort that we did as well. એટલે યા આઈ વુડ સે કે જે બધાનું ફીડબેક મળ્યું સર એ અમારા માટે બહુ જ એક ટાઈપનું પ્રોત્સાહન હતું કે વી શુડ કન્ટિન્યુ વિથ ધીસ પ્રોસેસ. એટલે જ Yeah. સર અમે Please. એવી રીતના કન્ટિન્યુ કર્યું છે કે ઝૂમથી ટેલિમેડિસિન ચાલુ રાખ્યું છે અને ઘણા બધા હજુ આગળ જ કરે છે એની અંદર. પણ સર હું એક ખાસ કહેવા માટે, આમ તો રુદ્રે પહેલાથી પણ એને લિંક અપ થોડું એવી રીતે કરું છું કે મને ખબર હતી પ્રકૃતિ શું, આ તે શું બધું જ, પણ એને ડિજિટલ કરવાનું કામ આ રુદ્ર અને એની ટીમે કર્યું છે. એટલે હું એ લોકોનું એટલે ખરેખર મને એવું થાય કે એમને થેન્ક યુ મારે કેવું જોઈએ. યા ના, આ પ્રકૃતિ અને ટેકનોલોજીનું મિલન છે. આયુર્વેદ ઇઝ અ પ્રકૃતિ, અને આપણે જે ન્યૂ નોર્મલની વાત કરીએ છીએ અથવા વોટ નેક્સ્ટ, તો આ નેક્સ્ટ ઇઝ કોમ્બિનેશન ઓફ ઈસ્ટ એન્ડ વેસ્ટ. The West has given us technology and the East has given some answers. Yes. So this has to meet, and I'm very happy that you did this very successfully. એવું લાગી રહ્યું છે કે હવે ખરા અર્થમાં આયુર્વેદ મોડર્નાઇઝેશન તરફ જઈ રહ્યું છે. યા, અને લોકોને શું છે, ઓલ્ટરનેટ મેડિસિન જેને એવો શબ્દ વાપરે છે. મને યાદ છે કે I went to the Library of Congress in Washington DC when I was studying. Rudra, I have done management from Washington. Alright. And yeah, અને હું ત્યાં આયુર્વેદનું કંઈ શોધતો હતો, એટલે દેન મને લાઇબ્રેરિયને કહ્યું કે યુ ગો ટુ ધ 5th ફ્લોર અને ત્યાં ઓલ્ટરનેટ મેડિસિનના બધા પુસ્તકો છે. તો I found Charak Sanhita, Sushrut Sanhita, and many other books. So I think people are exploring alternate medicines. And if living, because you see, all the immunity ની આપણે જે વાત કરીએ છીએ, જે 3 પ્રકારની હોય છે, એક સહજ હોય છે, એક કાલજ હોય છે, અને એક યુક્તિકૃતા હોય છે. તો યુક્તિકૃતા કેવી રીતે કરી શકાય, કાલજ કેવી હોય અને સહજ શું હોય, આ બધું બધાએ સમજવું છે. હવે પીપલ, યુ સી, ધીસ ઇઝ અ ગૂગલ જનરેશન, અને ગૂગલ જનરેશનમાં શું થાય કે આઈ વુડ લાઈક ટુ હેવ ફંડામેન્ટલ્સ ક્લિયર બિફોર આઈ ગો ટુ ડોક્ટર. હું બધું જ મારું, મને ડોક્ટર એમ કે ભાઈ તમને આ ડાયાબિટીસ છે, તો હું ટાઈપ એ શું છે, ટાઈપ બી શું છે, ને એનું ઇન્સ્યુલિનનું શું ફંક્શન છે, ને પેનક્રિયાસ શું કરે છે, ને હું બધું જ વાંચીને જઈશ. એટલે ડોક્ટર તરીકે તમને પણ મજા આવે. વોટ ડુ યુ સે? તમારા પેશન્ટ, તમારો ઇન્ફોર્મ્ડ પેશન્ટ હોય. હા સર, અને ખરેખર જ્યારે આવી રીતના પેશન્ટ આવે એટલે અમને એવી ખુશી મળે કે અમારું જે બીજું અમારું એક જે આમ અંદરનું નોલેજ છે ને એ પછી કૂદકા મારવા માંડે કે હવે આપણે આગળ કંઈક કરીએ એવી રીતના. એટલે બહુ ખુશી થતી હોય છે એ વખતે સર કે જ્યારે પેશન્ટ બહુ નોલેજેબલ હોય ને ત્યારે. અને કહ્યું એવી રીતે કે અત્યારે જે આપણું પેન્ડેમિક ચાલી રહ્યું છે, તો એનું સંપૂર્ણ વર્ણન આપણા નિમાન સ્થાનમાં ચરક સંહિતામાં આપેલું છે, અને એ જનપદોદોષ નામથી આપેલું છે. અને એમાં સર જે આપણે એવું કહ્યું હતું એના શિષ્યને અગ્નિવેશને કે આ જે અત્યારનું વેધર છે કંઈક ચેન્જ થઈ રહ્યું છે, એટલે હવે કંઈક તેનું ડિઝીઝ આવી રહેશે એમ. એટલે ત્યારે એમણે જે વાત કરી ને કે આપણે ઓલવેઝ એટલે ઓલવેઝ એમ કે તમારે હર્બ્સ બધી કલેક્ટ કરીને રાખવી જોઈએ. અને એ બધાને આપણે અત્યારથી જ, એટલે આ બધા પેન્ડેમિક જે આવી રહેશે અથવા જનપદોદોષ આવી રહ્યું છે ને જે રોગો આવી રહ્યા છે, એના માટે અત્યારથી જ હર્બ્સ કલેક્ટ કરાવી રાખવાની અને આપણી સંપૂર્ણ તૈયારી હોવી જોઈએ. એટલે એ વખતે આટલું બધું વિચારતા હતા, અને અત્યારે પણ હવે એવી રીતે જ બધું થઈ રહ્યું છે કે આ પેન્ડેમિક આવ્યું અને આપણે હવે એની દવા શોધી રહ્યા છીએ ને એવું બધું થઈ રહ્યું છે. પણ આ એક વાત છે, પણ અત્યારે આપણું આયુર્વેદ ખરું કઈ રીતે ઉતરી રહ્યું છે કે સર દરેકની એક ઇમ્યુનિટી હોય છે. આપણે કહ્યું એવી રીતે કે જેની રોગ પ્રતિકારક શક્તિ સારી હશે તો એ આની સામે જે રોગ આવી રહ્યો છે એની સામે લડવામાં એને સ્ટ્રેન્થ મળી રહેશે.
તો હવે સહજ એટલે સહજમાં એવું છે કે તમારી પોતાની જ ઇનબિલ્ટ જ ઇમ્યુનિટી સારી છે. ઇટ્સ અ સહજ. ધારો કે વાત પ્રકૃતિ વાળા છે એ થોડીક ઓછી ઇમ્યુનિટી હોય છે, જ્યારે કફ પ્રકૃતિ વાળા છે એ લોકોની ઇમ્યુનિટી થોડી વધારે સારી હોય છે. ઇટ્સ અ સહજ. બીજું છે સર કે કાલજ. તો તમે જોશો કે અત્યારે વર્ષા ઋતુમાં નોર્મલી જ રોગો વધારે આવતા હોય અને આપણું વાતાવરણ પણ એવું હોય, ઇન્ટરનલ પણ બધું પ્રોબ્લેમ હોય, એટલે જે ચેન્જીસ આવે છે ડોસોના, એટલા માટે પણ ઇમ્યુનિટી એ થોડીક ઓછી હોય. જ્યારે શિયાળામાં આપણી એ ઇમ્યુનિટી સ્ટ્રેન્થ બહુ જ સારી હોય. ઇટ્સ અ કાલજ. એવી રીતે આપણે દિવસ દરમિયાન પણ વાત કરીએ તો સવારના આપણી સ્ટ્રેન્થ સારી હોય છે, બપોરે થોડું ઓછું થઈને રાત્રે એકદમ ડ્રેન થઈ જતા હોય. ઇટ્સ ઓલ્સો કાલજ. અને ત્રીજી છે એ આપણી જે યુક્તિકૃત, હા, બહારથી આપણે સપોર્ટ આપીએ છીએ અને એમાં સૌથી સારી વસ્તુ રસાયણ. અને આપણે પહેલા પણ આપણે જ્યારે વાત કરી ત્યારે સર વાત થઈ હતી કે જે આપણી સ્ટ્રેન્થ છે અથવા જે આપણું ઇમ્યુનિટી છે એ શું છે, તો જે આપણી 7 ધાતુ છે, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર, અને એનું જે નેક્ટર ઓજ, એ આપણું ઇમ્યુનિટી કહેવાય. તો હવે પહેલી ધાતુ છે આપણી રસ. તો જો રસ ધાતુ જ આપણી પ્રોપર નહીં બને તો બાકીની ધાતુને પોષણ ના મળે. એટલે એનો વર્ડ આપ્યો છે જે એ હર્બ્સ છે, જેમ કે ગિલોય છે કે અશ્વગંધા છે કે શતાવરી છે, એને રસાયણ, રસનું આયન કરનાર, રસને સંપૂર્ણ રીતે એને બનાવવા વાળું એ રસાયણ ઔષધ છે. અને એ રસાયણ ઔષધ થી જ આપણી ઇમ્યુનિટી વધારતા હોઈએ છીએ. સો સર, આ સાંભળી અને આઈ વોઝ વેરી સરપ્રાઇઝડ. એકચ્યુઅલી હું પહેલી વાર સાંભળી રહ્યો છું જે સહજ, કાલજ અને યુક્તકૃત ઇમ્યુનિટીની વાત કરી, યુક્તિકૃત, સોરી. બટ આઈ એમ વેરી સરપ્રાઇઝડ કે આપણું જે આયુર્વેદિક સાયન્સ હતું એ આટલું આગળ હતું. કેમ કે જો આપણે મોડર્ન મેડિસિનની વાત કરીએ, જે એલોપેથિક સિસ્ટમ છે, તો એમાં બી જે સહજ અને કાલજ ઇમ્યુનિટી છે, that is somehow that is called innate immunity. જે આપણા અંદર હોય, that is innate. અને similarly જે યુક્તકૃત છે, that is acquired immunity. એટલે the concept is there. Even modern medicine માં એ જ concept છે જે આપણા આયુર્વેદમાં બી છે. It's just that આયુર્વેદમાં આ બધું લખેલું છે, આ બધું નોલેજ છે, એને બહાર લાવવાની બહુ જરૂરત છે સર. અને તમે ઇવન મોડર્ન મેડિસિન વાંચો તો પ્રોટીન ના સેલ્સ છે, એના મેમ્બ્રેનમાં જે મ્યુટેશન થાય છે, when the foreign protein comes and the cell itself, there is a electromagnetic communication system by which every cell is mutating its shape to adjust with the foreign body. If that foreign body is compatible, but if that foreign body is to destroy you, then there is a antibody and the white cells, which it's a combating strategy. Yes. તમને એટલે under your skin there is a metropolis, એક મોટું શહેર વસે છે જ્યાં 3 trillion cells are working with a lot of departments. તમે જુઓ મ્યુનિસિપલ કોર્પોરેશન જેટલું વ્યવસ્થાઓ છે બધી. Exactly. And that's the beauty of our body, sir. Yeah. Coming back to Ayurveda, sir, મને એવું થાય છે કે I have been traveling a lot, અને મેં એવું ઓબ્ઝર્વ કર્યું હતું કે જે બી કન્ટ્રીમાં હું જાઉં ને, ત્યાં જો એ સિંગાપોર હોય કે હોંગકોંગ હોય કે પછી એ યુએસ હોય કે કોઈ પણ યુરોપિયન કન્ટ્રી બી હોય ને, તો ત્યાં સર આપણે જોઈએ તો ટ્રેડિશનલ ચાઇનીઝ મેડિસિન જે છે એ બહુ જ આગળ આવી ગઈ છે. they have done a lot of research અને એ લોકોએ એ બધી રિસર્ચની સ્ટડીઝ બહાર પાડી અને ટ્રાય કર્યું છે એને સ્ટેન્ડર્ડાઇઝ કરવા માટે, અને ટ્રાય કર્યું છે કે એને સાયન્ટિફિક એવિડન્સ આપી અને આખા વર્લ્ડમાં એની એક્સેપ્ટેબિલિટી વધારે. A similar practice is required for Ayurveda, અને I think man is slowly and steadily going towards that area as well. કે કઈ રીતે આપણે જે આયુર્વેદિક નોલેજ છે એ બધાની પાસે બહાર લાવીએ, કઈ રીતે એને સ્ટેન્ડર્ડાઇઝ કરીએ, કઈ રીતે ટેકનોલોજીનો યુઝ કરીએ અને કઈ રીતે મોડર્નાઇઝ કરીએ આયુર્વેદને અને એને 21st સેન્ચુરીનું આયુર્વેદ બનાવીએ.
ગુડ. અને મને આઈ એમ વેરી હેપી આરતી કે આ રુદ્રની આખી યંગ ટીમ ઇન્ક્લુડિંગ નિર્જરી જે યંગ ટીમ છે ને એમને ઉપાડી લીધું છે. અને આઈ ઓલવેઝ ગેટ ફેસિનેટેડ વિથ ધ ન્યૂ જનરેશન. they are very open, they want to do lot of things and sometimes they want to do without any consideration, just સેવા માટે પણ કામ કરવું છે. એટલે આ નવી પેઢીમાં આ ધગશ બહુ જબરજસ્ત છે અને ટેકનો ફ્રેન્ડલી તો છે જ છે. એટલે હું ટેકનોલોજી સાથે બહુ કામ કરું છું એટલે મને બહુ મજા આવે છે. હું નવું શીખું છું બધા જોડે બેસીને. અને આઈ એમ સો હેપી કે ધીસ ઇઝ ધ એન્શન્ટ વિઝડમ which is now going to the most modern, most recent generation. એટલે આ બે જે મિલન છે, જેમ ઈસ્ટ અને વેસ્ટનું છે એમ ટાઈમ સ્પેનના બે છેડાઓ પણ મળી રહ્યા છે. એટલે દેટ્સ અ યુનિક થિંગ. અને રુદ્ર, મેં મેનેજમેન્ટમાં એક વાક્ય ઓલવેઝ પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં અમારા સાહેબ વોશિંગ્ટનમાં શીખવાડતા હતા કે યુ હેવ ટુ આસ્ક યોર સેલ્ફ વન ક્વેશ્ચન, વેર ડુ આઈ ગો ફ્રોમ હિયર? આપણે અહીંથી ક્યાં જવાનું છે? તો વોટ આર યોર પ્લાન્સ, આરતી? રાઈટ સર. બેઝિકલી મેં આપણે રુદ્રએ હમણાં વાત કરી એ રીતે કે નાનામાં નાના વ્યક્તિ સુધી આયુર્વેદ પહોંચે એવો મારો પ્રયત્ન રહેશે. ગુડ. નાનામાં નાના વ્યક્તિ સુધી. એટલે અને એ આ લોકોના સપોર્ટથી આ બધા છોકરાઓ સર આપ જોશો ને તો આખું ખરેખર સેવાથી જ મારી સાથે જોડાયેલા છે. એમનું બધાનું કામ તો એટલું બધું મોટું છે કે છતાંય મારી માટે કામ કાઢીને એ લોકો બધું કરી રહ્યા છે. અને એમના સપોર્ટથી હું વર્લ્ડના કોઈ પણ નાના ખૂણામાં બેઠેલો વ્યક્તિ જો આયુર્વેદને જાણશે ને તો એ મારી માટે ખરેખર એમ ભગવાનના આશીર્વાદ સમાન છે. વેરી ગુડ. અને હું પ્રયત્ન કરી રહી છું કે જે આપણી બધી ઔષધો છે, જેમ કે જિન્સેંગ છે ચાઇનીઝ મેડિસિન, એ લોકો બધા જ જાણે છે. એવી રીતે હું ઈચ્છું છું કે અશ્વગંધા જે આપણી આયુર્વેદિક જિન્સેંગ એવી રીતે બધા ઓળખે છે કે ઇન્ડિયન જિન્સેંગ, પણ હું એને અશ્વગંધાના નામથી જ આખા વર્લ્ડમાં ઓળખાય એવું ઈચ્છું છું. યસ. એટલે આપણા બધા અહીંયા જીતેન્દ્ર હોય ને કોઈ, તો ત્યાં બધા ક્લાસમાં પછી એને જીત કહેવા માંડે, એવું બધું કે. એટલે હું વેન આઈ વોઝ સ્ટડીંગ, મારા પ્રોફેસર મને કે તમારું નામ છે જરા અઘરું છે, તો હાઉ ડુ આઈ કોલ યુ? મેં કીધું નો, યુ કાન્ટ કોલ મી બાય એની અધર નેમ, યુ હેવ ટુ વર્ક હાર્ડ ટુ પ્રોનાઉન્સ માય નેમ. I will teach you how to announce it and pronounce it, and you have to understand the meaning of my name. Every Indian name has a meaning. It has a roots in Sanskrit language. So I will explain to you, but you pronounce it and you should learn. And I am very happy કે તમે અશ્વગંધાને અશ્વગંધા જ રહેવા દો અને અશ્વગંધા તરીકે જ બધા જાણે. એ લોકો જિન્સેન બોલતા તો શીખી ગયા છે, તો what is the problem in learning અશ્વગંધા? હા, તો આવતીકાલે શિલાજીત ને આ બધું શીખી જ જશે. એમને આપણે શીખવાડવું જોઈએ. એટલે luckily we have a good and supportive government, જેમને આખી મિનિસ્ટ્રી ઓફ આયુષ ક્રિએટ કરી, જેમને આ આયુર્વેદ, સિદ્ધા, યુનાની બધી અલગ અલગ જે આપણી પદ્ધતિઓ છે એને પ્રમોટ કરી રહ્યા છે. બધી બહુ રિસર્ચ કરી, યસ, એક અમ્બ્રેલામાં લાવી અને એનું રિસર્ચ બી પ્રમોટ કરી રહ્યા છે. So that way we are very happy કે એવો એક ઇકોસિસ્ટમ છે આપણી પાસે પ્લેસમાં that is going to help us elevate Ayurveda. અને યસ મેમ અને અમે તો જે નાના અમારા થોડા પ્રયોગો હોય એ કરી જોઈએ છે કે how do we bring Ayurveda to the world. એટલે તો તમે ઇફ યુ લિસન ટુ નરેન્દ્રભાઈઝ મન કી બાત અને બીજા લેક્ચર્સ, તો હી ઓલવેઝ ટોક્સ અબાઉટ આયુર્વેદા, કે આયુર્વેદ માટે આપણે આમ કરીએ, આયુર્વેદ માટે. અહીંયા જુઓ તમે કોલાવડામાં બહુ મોટી હોસ્પિટલ ઊભી કરી છે, ગુજરાતમાં ઠેર ઠેર આયુર્વેદ માટે આપણે મહેનત કરી રહ્યા છીએ. આઈ થિંક ઇટ્સ અ ગ્રેટ થિંગ ટુ હેપન. અને આઈ વિશ યુ વેરી ગુડ લક, અનલેસ યુ વોન્ટ ટુ એડ સમથિંગ. તમારે કંઈ વધારે કહેવું હોય તો કહો. No sir, I think from our side we don't have a lot to add. If anyone wants to contact ma'am, we'll share the details here. પ્લીઝ એ ડિટેલ તમે સ્ક્રીન શેર કરીને આખું મૂકી દેજો. અને બધાને, અને હું બીજું મારા પ્રેક્ષકોને ખાસ કહીશ કે ડોન્ટ ફર્ગેટ ટુ ઓર્ડર ઇમ્યુનિટી પોટલીઝ. આ પોટલીઓ બહુ ચમત્કારિક છે. એને આપણે ઘરમાં આટલા બધા હર્બ્સ ભેગા કરવા અને એની પોટલી બનાવવી આપણા માટે શક્ય જ નથી. આરતી અને એની ટીમે ભેગા થઈને આ પોટલી બનાવી છે.
એટલે ઇમ્યુનિટી આયુર્વેદ ઇમ્યુનિટી ઉપર તમે ઓર્ડર આપશો અને તમારા ઘેર કુરિયરમાં આ પોટલી આવી જશે અને આ પોટલી પાછી એની આપણે ડીપ વાળી ચા જેવું છે, એટલે તમે વેરી ઇઝી ટુ યુઝ. અને આ સમયમાં જ્યારે ઇમ્યુનિટી ઇઝ ધ મેડિસિન, આઈ થિંક ધીસ ઇઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ટાઈમ. આપણી પાસે આ 3-4 મહિના જે આપણે વેક્સિન આપણી સુધી પહોંચે ત્યાં સુધી આપણે આપણું રક્ષણ કરવાનું છે. અને આયુર્વેદાચાર્ય આરતી પરિમળે આટલી બધી મહેનત કરીને આપણા માટે આ પોટલી બનાવી છે. તો આઈ વિલ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ એટલીસ્ટ ટ્રાય ઇટ આઉટ. તમે જુઓ શું થાય છે. અને એક ગરમ પાણીનો ગ્લાસ લઈ અને એમાં ડીપ કરીને પીવાનું છે અને તમને યુ વિલ ફીલ ધ ચેન્જ, યુ વિલ ફીલ ધ ડિફરન્સ. સો આઈ થિંક દેટ્સ અ ગ્રેટ એન્ડેવર. અને તમને પણ બહુ અભિનંદન આરતી અને રુદ્ર, તમારી ટીમને. અને આઈ વિશ કે આપણે વધુ ને વધુ કામ કરીએ આ નામ પર. અને ઇન વોટ એવર વે આઈ કેન બી હેલ્પફુલ, આઈ વિલ બી રેડી ટુ ડુ દેટ. અમે તો હંમેશા વડોદરામાં મેં તો જોયું છે આરતીનું કામ, એનું ડાયગ્નોસિસ એટલું પરફેક્ટ હોય છે, એની દવાઓ એટલી સરસ હોય છે અને પરિણામકારી હોય છે. એટલે દેટ્સ ગોઈંગ ટુ હેલ્પ અસ. સો જયતુ ભારતમ, જયતુ આયુર્વેદમ. આપણો વેદ છે, એની ઉપાસના કરીએ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.